ઉપરના ભાગમાં આગળની સાઈડે પ્રોજેક્ટ વિશેની માહિતી આપો અને નીચે ફોર્મ આપવામાં ફોર્મ બહુ સરળ છે, સહજ છે. એમાં મહત્વની બે વાત છે. એ બહુ મહત્વનું છે કારણ કે આ ઇન્ટરનેશનલ કાર્યક્રમ ની અંદર દરેક વ્યક્તિએ જે શાંતિની ક્ષણો નો ઉપયોગ કર્યો છે દાન આપવામાં, એનું કલેક્શન કરવામાં આવશે. આજકાલ તો આપ સૌ જાણો છો કે ઇલેક્ટ્રોનિક મીડિયા યુગ છે. તેની અંદર એની વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે. ડે ટુ ડે, દરરોજનું દરરોજ એની અંદર એનો ડેટા નાખવામાં આવશે કે કેટલી વ્યક્તિ કેટલા દિવસ માટે કેટલી ક્ષણ અથવા મિનિટ એના શાંતિનું દાન આપશે. એટલે ડે ટુ ડે એનું કલેક્શન થયા પછી આમ તો આપણે 100 કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 100 કરોડ મિનિટ આ વિશ્વ શાંતિ માટે આપણે દાનમાં આપીશું. આમાં કોઈ પણ બંધન નથી. કોઈ પણ ધર્મની વ્યક્તિ, કોઈ પણ ક્ષેત્રની વ્યક્તિ, કોઈ પણ સમાજની વ્યક્તિ આમાં ભાગ લઈ શકે. આમાં કોઈ ધર્મની લિમિટેશન રાખવામાં આવી નથી. આ સૃષ્ટિ પર જન્મેલ કોઈ પણ વ્યક્તિ આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે. અને સાથે સાથે આ બધું જે કલેક્શન થશે 2 મહિના આપણા ગુજરાત માટે અને ગોધરા માટે 3 જિલ્લા માટે 3 કરોડનું લક્ષ્યાંક આવે. 2 મહિનામાં 3 કરોડ મિનિટ આપણે વિશ્વ શાંતિ માટે દાનમાં આપવાની અને તે પણ વિના ખર્ચે. આ જે દાન આપવાનું છે એ કેવું છે? વિના ખર્ચે. ફક્ત સમય, ટાઈમ ઇઝ મની કહેવામાં આવે છે. એ પોતાના 24 કલાકનો અમૂલ્યમાંથી પણ અમૂલ્ય સમય કાઢી અને આપણે શાંતિના મેડિટેશનમાં બેસવાનું છે. સ્વ પ્રતિ અને વિશ્વ પ્રતિ એનું દાન આપવાનું છે. આશા છે કે આપણે બધા આ શાંતિના દાન માટે આજે સંકલ્પબદ્ધ થઈશું અને જે પણ વ્યક્તિ અત્યારે અહીંયા ઉપસ્થિત છે દરેક આ ફોર્મને ભરશે. આપણે વચ્ચે જે મહાનુભાવો આવ્યા છે તેઓ એની શુભ શરૂઆત કરશે અને પોતાના સંપર્કમાં અર્થાત તો પંચમહાલ જિલ્લામાં, દાહોદ જિલ્લામાં, મહીસાગર જિલ્લામાં, ત્રણેય જિલ્લામાં જેટલા પણ શહેરો ગામડાઓ છે ત્યાં આગળ આના કાર્યક્રમો, નાના મોટા કાર્યક્રમો કોઈ પણ સંગઠનમાં, સંસ્થામાં, સ્કૂલ, કોલેજ, ઓફિસ દરેકની અંદર આના પ્રચાર અને પ્રસાર કરવામાં આવશે અને એમાં આપ સૌ સહયોગી બનશો. આ એક ભાગ્યશાળી પોતાનો સમયનો ઉપયોગ કરવાની વાત છે. આવો સમય ભાગ્ય જિંદગીમાં બહુ ઓછો સમય. તો આપણે આ વિશ્વ કલ્યાણ માટે મને કેટલાક લોકો, મારા મિત્રો કહે છે કે આપ સૌ બહુ સારા પ્રયત્નો કરો છો પણ કે ભાઈ નવી દુનિયા આવશે, નવી દુનિયા આવશે. કેટલાય આજે તો 90 વર્ષ થઈ ગયા સંસ્થાને, પણ એનું પેલું કહે છે ને કે પડદા પાછળનું રહસ્ય શું છે એ તો પરમાત્મા જાણે છે. કે નજીકના ભવિષ્યમાં વિશ્વ પરિવર્તન એટલે મનુષ્યમાં પરિવર્તન. પહેલા આ જગતની પ્રાકૃતિક રીતે પરિવર્તન તો બરોબર છે પણ વ્યક્તિના પરિવર્તન સુધી આપણે જવાનું છે. એક વ્યક્તિ બદલાશે તો ઓટોમેટિક આખું વિશ્વ બદલાઈ જશે. તો આ પ્રકારનો એક સુંદર અને વિશ્વ કલ્યાણકારી પ્રોજેક્ટ આપણે હાથ ધરી રહ્યા છીએ અને આપણે તો એવી શુભકામના કરીએ કે 100 કરોડ નહીં પણ એ લક્ષ્યાંકને પણ બતાવી દઈએ અને આ વિશ્વનો એક એક વ્યક્તિ
આ કાર્યની અંદર જોડાય એવી શુભકામનાઓ આપણે રાખીએ ને આ વાઇબ્રેશનને ફેલાવીએ એવી આશા છે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય જ્યાંથી હું સમજતો થયો છું ત્યાંથી હું આ સંસ્થાને જાણું છું. હાલ વિશ્વમાં અશાંતિનો દોર ચાલી રહ્યો છે. ભાગ્યે જ કોઈ એવું ઘર કે કુટુંબ હશે કે જ્યાં શાંતિ હશે. પાપ, દુષ્ટતા, ઈર્ષ્યા, નફરત, દુષ્કર્મ એ અનેક ઘટનાઓથી આખો દેશ અત્યારે પરેશાન છે. ત્યારે કોઈકના હૃદયમાં ક્યાંક આવો વિચાર આવ્યો કે મારા માટે ખૂબ વિચારવાનો એક પ્રશ્ન ઉભો થયો કે આજે આ સ્વાર્થી દુનિયામાં દરેક વ્યક્તિ માત્ર ને માત્ર પોતાનું જ વિચારે છે. ત્યારે આજે વિશ્વવિદ્યાલય છે ના મનમાં વિચાર આવ્યો કે આપણે વિશ્વ શાંતિ માટે ક્યાંક પ્રયાસ કરીએ. આ સંસ્થામાં જ્યારે તમે પગ મૂકો છો ત્યારે તમને એક પરમ શાંતિનો જે અનુભવ થાય છે એ જ સૌથી મોટી ઉપલબ્ધિ હું મારા માટે ગણું છું. જ્યારે દીદી બોલાવે છે ત્યારે હું આવવાનો હંમેશા પ્રયત્ન કરું છું. મારી પાસે લગભગ 1000 વિદ્યાર્થીઓ છે અને હું આજે ખાતરી આપું છું દીદીને કે 5 લાખ સુધી હું પહોંચીશ એ જડ સંકલ્પ ખાતરી આપું છું બધાની વચ્ચે. જ્યારે કોઈ સારું કાર્ય આપણે શરૂ કરતા હોઈએ છીએ ત્યારે ભગવાનની પણ અસીમ કૃપા આપણા ઉપર ઉતરતી હોય છે. અને એટલે જ મને અત્યારે આત્મવિશ્વાસ આવ્યો કે આવા એક સુંદર કાર્યમાં હું મારું પણ ક્યાંક યોગદાન કરી શકું. આ અગાઉ એક સંસ્થા આર્ટ ઓફ લિવિંગ દ્વારા જે જંગલો છે એ જંગલોની અંદર જે વૃક્ષો ઉગાવવા માટે સીડ બોલનો એક કાર્યક્રમ કર્યો હતો અને એને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું. મને 100% વિશ્વાસ છે આ પ્રયાસને પણ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળશે જ. આ માટે જે કોઈ પ્રયત્ન કરવાના હોય તો સંસ્થા કરે તો આની નોંધ વિશ્વ લેવલે લેવાશે. આમ તો હું સંસ્થાની આગળ બિલકુલ એક નાનો વ્યક્તિ છું. આમ છતાં સંસ્થા મારું સન્માન કરે છે, ઘણી મોટી વાત છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઓમ શાંતિ. આપે જે કહ્યું તે પ્રમાણે પરમાત્માનો કોઈ ઉદ્દેશ્ય હશે એટલે એટલા માટે જ આપણે જેના સંપર્કમાં હોઈએ છીએ, જેટલા આપણા સંપર્કમાં હોઈએ છીએ, તો એ બધાનો ઉદ્ધાર કરવા માટે ભગવાને આપણને બધાને નિમિત્ત બનાવ્યા છે. તો એમાં આપણો પણ સમાવેશ થઈ ચૂક્યો છે. તો ભગવાનના કાર્યને આપ પણ વેગવંતુ બનાવો તેવો આપણો આ સંસ્થા વતી શુભાશય છે, શુભાવના છે. આપણી વચ્ચે ભ્રાતા રાજેન્દ્રભાઈ એસ પટેલ કે જેઓ નિવૃત્ત પ્રિન્સિપાલ શ્રી નિરા સ્કૂલના છે, કે જેઓ આપણને પોતાની શુભાવનાઓ વ્યક્ત કરશે. ભ્રાતા રાજેન્દ્રભાઈ. બ્રહ્માકુમારી ગુજરાત હીરક જયંતિ મહોત્સવ મિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ જે 24 ઓક્ટોબર થી 21 ડિસેમ્બર સુધી ચાલવાનો છે. આવો વૈશ્વિક શાંતિ માટે આપણી 5 મિનિટ દાન કરીએ. એના કરતાં વધુમાં વધુ મિનિટો મળે એવો આપણે પ્રયત્ન કરીએ. શાંતિથી શક્તિ અને શાંતિથી સમૃદ્ધિ આ સ્લોગન હેઠળ આપણા કાર્યક્રમ ચાલવાનો છે. એક સંદેશ નાનો આપું તો, ન બોલવું એ મૌન નથી. આપણી અંદર ત્રોમલ યુદ્ધ ચાલતું હોય તો મૌન શાંત આપતું નથી. પોતાને અને પોતાની વ્યક્તિને શાંતિ આપે એ જ ખરું મૌન હોય છે. દીદી થોડો સંદેશ આપો. વિચારો એ મનના કારખાનામાંથી ઉત્પન્ન થયેલી સૂક્ષ્મ ઉર્જાનો સ્ત્રોત છે. તે નરી અંગે જોઈ શકતા નથી, પણ તેનાથી
ઉપજતી અસરો માણી શકાય છે. તેથી સારા વિચારો એવા સૂક્ષ્મ વિધનું કાર્ય કરે છે, જેમાંથી બધી ક્રિયા પ્રતિક્રિયાઓ થાય છે. તેથી સારા વિચારોથી સારી પ્રવૃત્તિઓ થાય છે, જ્યારે નબળા વિચારોથી પતન તરફ દોરી જતી ઘટનાઓ બને છે. તેથી તમે તમારા મનની શક્તિ દ્વારા તમારી જાતનું ઉર્ધ્વીકરણ કરી શકો છો. એટલે જ કહેવાય છે કે મન તમારો મિત્ર પણ બની શકે છે અને દુશ્મન પણ. જ્યાં સુધી મનુષ્ય પોતાને જીવનની પાઠશાળાના આજીવન વિદ્યાર્થી તરીકે જોતો નથી, ત્યાં સુધી તે પોતાના જીવનમાં સતત શીખી શકતો નથી. મનુષ્ય દરરોજ નિયમિત રીતે એકાંતમાં જાય અને શાંતિથી પોતાના મન હૃદયને તપાસે, એટલે એની શીખવાની પ્રક્રિયા શરૂ થાય છે. મનુષ્ય પોતાના વિચાર, વાણી, વર્તન સંબંધી મનમાં અનેક પ્રશ્નો પૂછી શકે છે. જ્યારે મનુષ્ય આવા પ્રશ્નો કરી અંતરાત્માને વલોવે છે, એટલે કે વિચાર કરે, ત્યારે તેના સ્વ વિકાસની શરૂઆત થાય છે. જેમ જેમ વર્ષો વીતતા જાય તેમ તેમ આપણે જૂના વિચારોને વિસરતા જઈ શકીએ છીએ. જીવનમાં આવતા વિવિધ પ્રસંગોમાંથી ધિક્કાર, તિરસ્કાર, વેરઝેર અને બદ ઇરાદાઓના વિચારો વિસરાઈ જાય તો સારા માણસ બનવા તરફ પ્રગતિ થાય. નબળા વિચારોને દફનાવતા પહેલા તેમાંથી ઉપયોગી પદાર્થ પાઠો તારવી દેવા જોઈએ. આવા પદાર્થ પાઠો શીખવાથી આપણે વધારે શક્તિશાળી બની શકીએ. મનુષ્યના જીવનમાં ઘણી બાબતો મહત્વની હોય છે, છતાં તેમાંથી સૌથી વધારે અગત્યની સંબંધોની છે. કેટલાક એવું માની લે છે કે જેમની પાસે ઘણા સારા મિત્રો, સાથીઓ અને સ્નેહીઓનું વર્તુળ રચાયેલું હોય તેઓ વધારે ભાગ્યશાળી અને નસીબદાર ગણાય છે. ખરેખર તો સંબંધીઓમાં સૌથી શ્રેષ્ઠ સંબંધ આપણો પોતાની જાત સાથેનો હોવો જોઈએ. જીવનમાં હરદિન એક નવા જન્મ સમાન છે. દરેક નવો દિવસ મનુષ્ય માટે નવી આશા, નવી શરૂઆત અને નવી પ્રાપ્તિની સંભાવનાઓ લઈને ઉગે છે. જ્યારથી આપણે આપણી જાત સાથે વધારે રહેવાનું શીખીએ ત્યારથી નવા જીવનની શરૂઆત થાય છે. તેનાથી આપણે નૂતન વિશ્વ અને નવેસરથી સભ્યતાનું સર્જન કરી શકીએ છીએ. ભૂતકાળમાં શીખીને આપણે નવા હેતુ અને નવા આદર્શોની પ્રેરણા લઈને નવા જીવનની તેજસ્વી શરૂઆત કરી શકીએ છીએ. નિષ્ફળતા ખરેખર તો સફળતાની સીડી છે. મનુષ્યનું કોઈ પણ ધ્યેય હોય તે હાંસલ કરવા પ્રયત્નો કરે તો તે શક્ય છે કે પ્રયાસોમાં નિષ્ફળતા મળે તો તેનાથી વધારે નિરાશ થવાની જરૂર નથી. તેથી દરેક નિષ્ફળતા તેને કોઈ ચોક્કસ શાણપણ શીખવવાની માંગતી હોય છે. નિષ્ફળતા કરતાં વધારે સારો શિક્ષક બીજો કોઈ નથી. તે મનુષ્યને અનુભવો દ્વારા મહાનતા અને શાણપણ તરફ દોરી જતો હોય છે. આપણું જીવન પાઠોની હરવાણા જેવું છે. જેઓ ધગશ, હિંમત, ખંત અને પુરુષાર્થથી એ પાઠો શીખી લે છે તેઓ વધારે શુદ્ધ, શાણા અને આનંદી બને છે. મનની સ્થિરતા અને શાંતિ એ મનુષ્યના શાણપણની સૂચક છે. સ્વનિયંત્રણ માટે પોતાનામાં પવિત્રતા, નમ્રતા, મધુરતા અને ધીરજવાળા પ્રયત્નો ખૂબ જ ઉપકારક નીવડે છે. જે મનુષ્ય આવી શાંતિનો સ્વામી બને છે તે તેની પરિપક્વતાની શિખરે બિરાજમાન થાય છે. શાંતિમાં મહાન શક્તિ છે. મનુષ્યની શાંતિ એ તેના શક્તિશાળી, ધીરજપૂર્વક તાલીમ પામેલ, શિસ્તબદ્ધ મનની સૂચક છે. શાંત મનુષ્યને પોતાની શક્તિ પર વિશ્વાસ છે. તે મિતભાષી હોવા છતાં અસરકારક છે. તેના પગલાં સુઆયોજિત હોય છે અને દૂરંદેશી દ્રષ્ટિથી ખૂબ આગોતરું જોઈ શકે છે. તે શત્રુ સામે સમસ્યાઓનો પડકાર સમાન તક સમજી મિત્ર બનાવી દે છે. મનુષ્ય જેમ જેમ પોતાની જાતને વધારે ઓળખતો થાય તેમ તેમ વધારે શાંત બની શકે છે. આ બધાને પરિણામે તે નાહકની ચિંતાઓ કરવાનું, ભૂગવવાનું, ખોટી ગુહા કરવાનું અને દુઃખી થયા કરવાનું છોડી દે છે. તે ક્રમશઃ વધુ ને વધુ શાંત, સ્થિર અને મક્કમ બનતો જાય છે. મનુષ્ય સફળતા અને સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા રાખે તો તે શક્તિશાળી બનવું જરૂરી છે. શક્તિ હંમેશા શાંતિમાંથી જ પેદા થાય છે. શાંતિ મેળવવા માટે મનુષ્ય સ્વ-નિરીક્ષણનો પુરુષાર્થ અને સમજણનો વ્યાપ વધારવો પડે છે. શાંતિ ધારણ કરનાર માણસ પોતાનું સંચાલન સફળતાપૂર્વક કરી શકે છે. તે તેના સાથીઓ સાથે સૌથી વધારે અનુકૂલન સાધી શકે છે અને એ સાથીઓ તમારી આધ્યાત્મિક શાંતિને આદર આપતા થઈ જાય છે. તેઓ જેવું સમજતા હોય કે માણસ પાસેથી કશું શીખવા જેવું છે અને વિશ્વસનીયતા વધે છે. મનુષ્ય જેટલો શાંત બને છે એના પ્રમાણમાં તેની સફળતા પણ મહાન બને છે. તેથી શુભ કાર્યો કરવાની કાર્યક્ષમતા અને પ્રભાવશાળી વ્યક્તિત્વ તેના મનની શાંતિભરી અવસ્થાના સપ્રમાણમાં હોય છે. દરેક માણસને એવી વ્યક્તિઓ સાથે વ્યવહાર કરવો ગમે છે જેનું વ્યક્તિત્વ અને વર્તન તમને ખૂબ ગમે છે. શાંત અને શક્તિશાળી વ્યક્તિને બધા લોકો સન્માન ભાવથી જુએ છે.
તેઓ જાણે વેરાન પ્રદેશમાં એક શીતલ છાંયડો આપતા વૃક્ષ સમાન, ભેંકા રણમાં મીઠી વેડી સમાન અને ભયંકર તોફાનમાં રક્ષણ આપતા ખડક સમાન ગણાય છે. શાંત અને પ્રસન્ન હૃદયવાળા મનુષ્યનો સ્વભાવ મીઠાશ અને સંતુલિત જીવનથી ભરપૂર હોય છે. આવા મનુષ્યો વિકટ પરિસ્થિતિમાં પણ પડકારોનો સામનો કરવા માટે સક્ષમ હોય છે. આવું મીઠાશ ભરેલું વ્યક્તિત્વ સૌને ગમે તો ખરું જ, પણ બીજા ઘણા બધા પ્રેરણા સ્ત્રોતો બની રહેતો હોય છે. દરેક મનુષ્ય શાંતિની યજ્ઞા માટે અહીં તહીં ફફા મારતો હોય છે. તે ગમે તેટલી પ્રાર્થનાઓ કર્યા કરે છતાં પોતાના આવેશોને વળગી જ રહે છે. એક જ હૃદયમાં અશાંતિ અને શાંતિ, ધિક્કાર અને પ્રેમ સાથે રહી શકતા નથી. સમજી લઈએ કે ઉશ્કેરાટ, અધીરાઈ, ચિંતા, અકળામણ વગેરે ભાવોથી કોઈ અનિષ્ટનો નાશ થઈ શકતો નથી અથવા કોઈ સમસ્યાનો ઉકેલ જડતો નથી. આવા ગુણોથી મનુષ્યની મુશ્કેલીઓ અને દુઃખોમાં વધારો જ થાય. મનના શાંત અભિગમની કેળવણીથી જ મનુષ્ય કશું ઉપયોગી કરી શકે છે. તે જીવનનો સાચો આનંદ માણી શકે છે. છેલ્લે મીઠાશ ભર્યું, પ્રેમ ભર્યું, ઉભરાતું અને સફળતાઓને ભરેલ જીવન જીવવા માટે શાંત મન માત્ર જરૂરી નહીં પણ અનિવાર્ય છે. એટલે જ કહેવાય છે કે સ્વનિયંત્રણ જ સાચું બળ છે, સાચા વિચારો જ નિપુણતા છે અને સાચી શાંતિમાં જ સાચી શક્તિ છે. બ્રહ્માકુમારી દ્વારા જે સુંદર કાર્યક્રમ શરૂ થયો છે આજથી લાભ પાંચમના દિવસે, હું નિરાય સ્કૂલનો નિવૃત્ત પ્રિન્સિપાલ છું. કનુભાઈ સાથે મારો ગાઢ સંબંધ છે. હું મારા સમાજનો પ્રમુખ છું, એટલે બને તેટલા વધુમાં વધુ વ્યક્તિઓ સુધી આ સંદેશને પહોંચાડવાનો પ્રયત્ન કરીશ એવું હું દીદીને ખાતરી આપું છું. શિવનદાસભાઈજી પણ ઉપસ્થિત છે, જેઓ સંયોજક શ્રી ગાયત્રી પરિવાર, કે જેઓએ પણ શાંતિ કુંડને આખા વિશ્વમાં શાંતિની શક્તિથી ફેલાવવા માટેનો એક ઉત્તમ પ્રયાસ ગાયત્રી પરિવાર દ્વારા થઈ રહ્યો છે. અને એમાં આપ પણ આ કાર્યને વધુ વેગવાન બનાવવા માટે આજની આપણી સંસ્થાને પણ સહયોગી બનવા જઈ રહ્યા છો એવા આપણા બ્રધર શિવનદાસભાઈજી, તેઓ મારા શુભકામનાઓ પાઠવે છે. ऊपर लाने स्वर्ग योजना युग निर्माण बनाई, ज्ञान यज्ञ के लिए समर्पित जिनका जीवन सारा, उन सदगुरु श्री राम चरण में विनम्र प्रणाम हमारा, विनम्र प्रणाम हमारा. આજના આ સમારંભના નિમિત્તે ઉપસ્થિત અમારા કેન્દ્રના દીદી સુરેખાબેન દીદી, અમારા મિત્ર પ્રૌઢ સોલંકી સાહેબ, નિવૃત્ત સ્કૂલના નિવૃત્ત પ્રિન્સિપાલ સાહેબ શૈલેષભાઈ સાહેબ, ગાયત્રી પરિવારથી ઉપસ્થિત બાબુભાઈ સાંકલા અને શ્રી મહેશભાઈ જોશી સાહેબ, સૌ ઉપસ્થિત ભાઈઓ બહેનોને નમન વંદન, સૌને નવા વર્ષની શુભકામનાઓ, ઉત્તમ અભિનંદન. અને આજના લાભ પંચમ નિમિત્તે આપણે અહીંયા સરળ કાર્ય માટે ભેગા થાય છે, ત્યારે ખૂબ ખૂબ શુભકામનાઓ, મંગલ કામનાઓ. મિત્રો, ગાયત્રી પરિવાર કે બીજા બધા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય સંસ્થાઓ બંને અલગ છે, લક્ષ્ય છે. કયું લક્ષ્ય છે? મનુષ્યને દેવત્વ, ધરતી પર સ્વર્ગનું અવતરણ. મિત્રો, પરમ પૂજ્ય ગુરુદેવે 1945 में बुक लिखी थी जो नाम હતું સતયુગ की वापसी. સતયુગ की वापसी બતાવ્યું છે કે આવનાર યુગમાં મનુષ્ય કેવો હશે, કારણ કે લક્ષ્ય એક હતું મનુષ્યમાં દેવત્વ, ધરતી પર સ્વર્ગનું અવતરણ. એ લક્ષ્ય હતું. તો કેવો હશે સતયુગ મનુષ્ય કેવો હશે? તો ગુરુજી એમાં લખે છે બેટા કે વ્યક્તિનો ગુણ, એનો કર્મ અને સ્વભાવ, ચિત્ત ચૈત્ર એ ઠીક હશે, એ વ્યક્તિ સતયુગમાં સુધી કે દેવતા માનવામાં આવશે. તો આવો પ્રયાસ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય અને ગાયત્રી પરિવાર પર કર્યો છે, મનુષ્ય સુધી કે દેવતાની સ્થાપના થાય. અમારા ભાઈએ વાત કરી કે દરેક સંસ્થાઓ પ્રયાસ કરે છે. કેટલા વર્ષો વીતી ગયા છે આ સુધી કે આ શાંતિ ફેલાવવા માટે, સુધી કે સતયુગનું નિર્માણ માટે, પણ આ સુધી કે સતયુગી વાતાવરણ લાવવા માટે સમય લાગશે, પણ બધા પ્રયાસો કરી રહ્યા છે. એમાં આપણે સુધી ભાગીદાર નોંધવાની છે. તો
પૂજ્ય ગુરુજી લખી બેટા સત્યુગ કેવો હશે ને વ્યાખ્યા આપી હતી ગીતમાં वैसे के बदले सदाचार जब घर घर पूजा जाएगा वह युग जल्दी ही आएगा सतयुग जल्दी ही आएगा जब मानव जान गवा कर भी अपना ईमान बचाएगा वो युग जल्दी ही आएगा सतयुग जल्दी ही आएगा। મિત્રો આપણે બધા આશાની છે એના માટે પણ આ નિમિત્તે આજે આ સંસ્થાના ગુજરાત રાજ્યમાં 60 વર્ષ થયા છે હિરક મહોત્સવ આપણે ઉજવી રહ્યા ત્યારે સારો પ્રોજેક્ટ છે કે મિત્રો દાન ઘણા પ્રકારના છે અંશ દાન સબને દાન સુવર્ણ દાન રક્ત દાન સુધી કે તલ દાન ઘણા પ્રકારના દાન છે પણ સમય દાન આ સુધી યુગની તાતી જરૂરિયાત છે સમયદાન યુગની આ તાતી જરૂરિયાત છે તો વિશ્વ કલ્યાણ માટે વિશ્વ શાંતિ માટે આપણે આ સંસ્થાને પ્રયાસ કરીએ છીએ યોગદાન માંગે છે પૈસા નથી માંગતા શું માંગે છે શાંતિનો અનુદાન માંગે છે તો આપણે શું આ આપણે બધાની ફરજ બને છે કે આમાં માટે બધા લોકો ફોર્મ ભરે અને સુધીમાં ભાગીદાર નોંધાવે ભગવાનનો સંકલ્પ છે સત્યની વાપસી આવી રહેવાનું છે કોઈ શંકા કરવાની જરૂર નથી ભગવાનનો સંકલ્પ છે કે પૂર્ણ થશે કોઈ શંકા કરવાની જરૂર નથી। હવે ગાયત્રી પરિવાર હર હંમેશા આ સંસ્થા સાથે રહે છે ફરી કહું છું સંસ્થાઓ એક મારી અલગ છે લક્ષ્ય છે કે સુધી લક્ષ્ય છે મારો તો આવો દીદી અમે પ્રયાસ કરીશું કે બધા ફોર્મ સુધી કે ભરાવીશું લોકો સુધી જોડીશું અને મેક્સિમમ સંખ્યામાં અમે મુંબઈ લોકોને આ સાથે જોડીશું કારણ કે બધા આપણો શહેરો અભ્યાસ શહેરો એક અભિગમ છે એક અમારો અભિયાન છે બરાબર છે એવી પ્રાર્થના અસ્તુ ઓમ શાંતિ જય। સંકલ્પનાઓને હર એક વ્યક્તિ સુધી હર એક જન સુધી પહોંચાડવાનું આ કાર્ય આપણે કરી રહ્યા છે તો ફરીથી જોરદાર તાળીઓથી આપણા ત્રણેય મહેમાનોને વધાવી લઈશું કે જેઓએ પરમાત્માના કાર્યને વેગવંતો બનાવવા માટે પોતાની ઉપસ્થિતિ પણ આપી અને સાથે સાથે પોતાની સંકલ્પનાઓ પણ આપી છે તો ફરીથી અભિવાદન છે અને આ શાંતિની ગહેરી અનુભૂતિ એ જ આપણો એક લક્ષ્ય છે તો 5 મિનિટ માટે આપણે ગહેરી શાંતિનો અનુભવ કરીશું। શાંતિના સાગર નિરાકાર પરમ પિતા પરમાત્મા શિવના સર્વે સંતાનો મંચ પર ઉપસ્થિત સર્વ શાંતિ આત્માઓ અને સર્વે ભાઈ બહેનો ખરેખર આ પ્રોજેક્ટ સમયની સમીક્ષાનો અનુભવ કરાવે છે કારણ કે समय बड़ा बलवान है नहीं मनुष्य बलवान। समय एक बहुत मोटी शक्ति है જે સમય સમગ્ર સંસારને ચલાવી રહી છે। સમય અનુસાર આખો સંસાર પરિવર્તિત થાય છે। જેમ પ્રભાત થતા દરેકને ખ્યાલ આવે કે હવે સૂરજ ઉગવાની તૈયારી છે અને સૂરજ ઉગતા પહેલા પ્રભાતિયામાં સર્વ પ્રભાતિયા લે છે અર્થાત પ્રકાશને આવકારે છે। સૂરજ ઉગે છે સમગ્ર વિશ્વની અંદર રોશની ફેલાય છે
એમ જ્ઞાન સૂર્ય શાંતિના સાગર પરમાત્મા જ્યારે આ સૃષ્ટિ પર આવે છે ત્યારે એ પરમાત્મા પિતાનું એક લક્ષ્ય વિશ્વમાં શાંતિ સ્થાપન કરવાનું છે. ઘર ઘરમાં, સમાજમાં, દેશમાં શાંતિ સ્થાપન થાય અને એ શાંતિની ઉપલબ્ધિમાં જ આ સંસારમાં સ્વર્ગ આવશે. યુગ નિર્માણ કહો કે સ્વર્ગનું નિર્માણ કહો કે સુખની દુનિયા કહો, ખુશીની દુનિયા કહો, એ બધાનો આધાર શાંતિમાં સમાય. શાંતિ એ સર્વ શક્તિઓનો સ્ત્રોત છે, સર્વ શક્તિઓનું ઉદ્ભવ સ્થાન છે કે જેનાથી આપણે શક્તિઓને પામી શકીએ. તમે જો સાયન્ટિસ્ટ એ પણ કોઈ નવી ઇન્વેન્શન કરે છે તો એ પણ મનની ગહેરાઈમાં જઈને ઊંડાઈમાં જઈને એકાગ્ર ચિત્તે એ નવી શોધનું નિર્માણ કરે છે. તો આ તો વિશ્વ નવનિર્માણની વાત છે. શાંતિ અને સુખની દુનિયા લાવવાની વાત છે. આ કોઈ છુમંતરના ખેલ નથી. એક એક વ્યક્તિના પરિવર્તન થકી વિશ્વ પરિવર્તન થશે. એક એક વ્યક્તિ જ્યારે શાંતિની શક્તિનો અનુભવ કરશે અને એ શાંતિ પોતાના દિલમાં ભરશે તો નવી શક્તિઓ, નવી ઉર્જા એ એવી પેદા થશે કે કંઈક નિર્માણ કરીને રહેશે. અને એટલે પરમાત્મા આ સૃષ્ટિ પર આવીને સહજ જ્ઞાન અને સહજ રાજયોગની શિક્ષા આપી આપણને પોતાના સ્વધર્મમાં સ્થિત કરે છે. અને એટલે વારંવાર કહે છે કે આપણે આ શરીર નથી પણ શરીરની અંદર રહેનાર એક ચૈતન્ય શક્તિ આત્મા છે. જે આત્મા એક ઉર્જા છે જે મન, બુદ્ધિ અને સંસ્કાર સહિત બનેલી છે. મન એ સંકલ્પ શક્તિનું નામ છે. બુદ્ધિ એ જજમેન્ટ પાવર છે અને સંસ્કાર એટલે આપણે કરેલા કર્મોના સ્મૃતિ કેન્દ્ર છે. જ્યારે જીવનની અંદર સંસ્કાર દિવ્ય બને તો જ સંસાર પણ દિવ્ય બને. સંસ્કારથી સંસાર. તો જેમ ભાઈએ કહ્યું કે આ પોતાની અંતરાત્મામાં જઈને ચેક કરવાનું છે કે ખરેખર હું ક્યાં છું, મારામાં કઈ પ્રકારની શક્તિઓ છે, કઈ ઉર્જા છે જે ઉર્જા દ્વારા આપણે શક્તિઓનું નિર્માણ કરી અને પરિવર્તનનું કાર્ય કરીશું. કહેવામાં જઈએ તો થાય કે શાંતિ છે શું? શાંતિ એટલે શું? ક્યાં લેવા જઈએ? શાંતિને ખરીદી શકાતી. આપણે રોજિંદા ઉપયોગની અંદર તો એ કહીએ છીએ કે આ કામ થઈ જાય એટલે શાંતિ, ડિગ્રી લઈ લઈએ એટલે શાંતિ, ઘર બંધાઈ જાય એટલે શાંતિ, પ્રાપ્તિ થાય એટલે શાંતિ. પણ છતાંય શાંતિ ક્યાંય નથી. જેમ કે મૃગની અંદર
કસ્તુરી છે સૂંઘવાનો પ્રયાસ બહાર કરીએ છીએ, એમ શાંતિ એ આત્માનો સ્વધર્મ છે. શાંતિ પોતાના દિલમાં જ છે, પણ એ શાંતિને શોધવા માટે આપણે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, યાત્રા ઘણું બધું મહેનત કરીએ છીએ. પણ ખબર હશે કે ધીમે ધીમે દિન પ્રતિદિન अशांति बढ़ती जाए. परिस्थिति को, अशांति को, लड़ाई झगड़ा को, घर में झगड़ा को, समाज में को, धर्म भेद को, भाषा भेद को, देशना युद्ध को ओछो ने अशांति बढ़ती जाए છે. એનું કારણ જેમ કહેવામાં આવે, ઓલવાતો દીવો વધુ પ્રકાશ આપે. જ્યારે દીવો ઉદ્ભવવાની સ્થાન પર હોય તો એની શક્તિ ફોર્સમાં, પણ આખરે પછી એ ઉજવે. એવી રીતે આ સમય કહે છે કે હવે અશાંતિનો પણ અંત છે. જેટલું વધારે થશે એટલું સમય વધારે નથી છે, અને એક સમય એવો આવશે કે અશાંતિની સમાપ્તિ અને શાંતિની દુનિયાની સ્થાપના. એ લાવવાનો પણ આપણે જ છે. જેમ ભગવાને પહેલા કોઈ છુમંતરનો ખેલ નથી. એક એક વ્યક્તિ પાછા પ્રયાસ, એક એક વ્યક્તિની ઉર્જાને જાગૃત કરવાનો મોટા મોટી શ્રીમત છે. અને એટલે પરમાત્મા કહે પેલા ઘરમાં તો શાંતિ થાય. ઘરના સભ્યો એકબીજાને સમજીને ચાલે તો શાંતિ. તો ઘર મંદિર બને, યા ઘરમાં શાંતિ થાય, સમાજમાં શાંતિ થાય, ગામમાં શાંતિ થાય, રાજ્યમાં શાંતિ થાય, પણ આધાર વ્યક્તિ છે. મનુષ્ય સૃષ્ટિનો એકમ વ્યક્તિ છે. જ્યાં સુધી વ્યક્તિ જાગૃત ના થાય ત્યાં સુધી હરેક વાત અસંભવ છે. અને એટલી જાગૃતિ જ્યોત પરમાત્મા શિવ આપણને જાગૃત કરવા માટે આવ્યા છે કે હે માનવ, આ આંખોથી જે કંઈ જોઈ રહ્યા છો એ બધું જ નાશવંત છે. આપણે જ એક ચૈતન્ય શક્તિ આત્મા જે અજર, અમર, અવિનાશી છે. અને આત્મા જ એક શરીર છોડી બીજું અને બીજું શરીર છોડીને ત્રીજું લે છે. લાખ ગમે તેનું ભેગું કર્યું હોય પણ આત્મા ક્યારેય કશું પણ લઈ જઈ શકે. ઈચ્છાઓનો ક્યારે અંત નથી. ઈચ્છા ક્યારે અચ્છા બનવા નથી દેતી. અને એટલી પરમાત્મા કે છે આ સમયથી હવે ઉપર ઉઠો, જાગો. કેમ? કારણ કે આ એક સમય એવો છે કે જે સમયની સાથે ચાલે છે, સમય પર જીત પ્રાપ્ત કરે છે, એ જગત જીત બને. એટલે પહેલા પણ કહ્યું કે સમય બડા બનવાન હે નહીં મનુષ્ય બનવા. એટલે પોતાની જાતને સમજીને હવે દુનિયામાં તો રહેવાનું છે, બધું સાચવવાનું છે, વાત સીધી છે. પણ તમે આ સૃષ્ટિ રંગમંચ પર ખેલ ખેલી રહ્યા છો. તમે મોટામાં મોટા એક્ટર છો. આ સંસાર એક બહુ મોટો ડ્રામા છે અને જેની અંદર આપણે ખેલ ખેલવાના છે. પણ જે ખેલ સારો હોય એને પ્રજા શું કરે છે? વંશ મોત. એવી રીતે આપણને જ્યારે ભગવાને આ સૃષ્ટિ પર મોકલ્યા છે, બીજી વાર ભગવાને આપણને અપનાવ્યા છે. ભગવાને આપણને પોતાની ગોદીમાં બેસાડ્યા છે. ત્યારે
આપણને એક લક્ષ્ય હોય કે મારે મારું જીવન સુખ અને શાંતિમય બનાવવું. જો આપણામાં એ સંસ્કાર હશે તો જ આપણે બાળકોને પણ એ સારા સંસ્કાર આપી શકીશું અને એ શાંતિમય જીવન જીવવા માટેના રાહ પર ચાલીશું ને ચલાવીશું. પણ એના માટે સૌથી મોટો જો દિવ્ય ગુણ હોય શાંતિનો સાથી તો એ છે સંતુષ્ટતા. શાંતિ અને સુખ બંને ભાઈઓ છે. શાંતિ છે તો સુખ છે ને સુખ છે તો પણ સંતુષ્ટતા દિવ્ય જીવનને જન્મ આપે છે. સંતુષ્ટતા આંતરિક શાંતિને અનુભવ કરાવે છે. સંતુષ્ટતા પ્રેમના વાતાવરણને ફેલાવે છે. તો એ દિવ્ય ગુણધારી બનવું એ જ દેવત્વને પામવા જેવું છે. પરમાત્મા કે છું એક એક બાળકને મનુષ્યમાંથી દેવતા બનાવો. આ વિશ્વવિદ્યાલયનું લક્ષ્ય છે નર એવી કરણી કરે જો નારાયણ બને, નારી એવી કરણી કરે જો શ્રી લક્ષ્મી બને. તો એવા ઈષ્ટ બનવા માટે પરમાત્માએ આપણને પોતાના બનાવ્યા છે. અને આપણે જ બનીને બેસી રહી એવું નહીં, પણ તમે સર્વશ્રેષ્ઠ સેવાધારી છો. સ્વયં ભગવાન જ્યારે આ સૃષ્ટિ પર શાંતિની દુનિયા ને સુખની દુનિયા લઈને આવે છે તો આપણે એના સાચા સાચા મદદગાર બની આપણે પરમાત્માના કોણ છીએ? મદદગાર છે. ભગવાન જે કાર્ય કરે છે એમાં આપણી આંગળી હોય. જે દુઃખ અને અશાંતિનો પહાડ છે, કલયુગી પહાડ છે, એ પહાડને ઉંચકવા માટે આપણે બધા સાથી બનીને મદદગાર બનીએ અને એનું સુખ પણ આપણને જ છે. જો ચાર સારા બનશે તો એની ઇન્ટરનલ દુઆ તો આપણને મળવાની છે. એટલે આજના પરમાત્માના મહાવાક્યની અંદર પણ પરમાત્માએ એ જ કહ્યું કે દુઆ દેના હૈ ઓર દુઆ લેના. તો એ દુઆ ક્યારે મળે કે જ્યારે આપણે કોઈને સુખ આપીએ તો, કોઈને શાંતિ આપીએ તો, અને એનો આધાર આપણી આંતરિક શુભ ભાવના છે. ભાવ અને ભાવનાથી જ જીવન બને છે. અશાંતિનું કારણ પણ, ભેદનું કારણ પણ આપણી ભાવના છે. તો ભાવના પ્રધાન કેવી રીતે બનીએ, સદભાવના પ્રધાન કેવી રીતે બનીએ? આત્મભાવ જાગૃત થાય તો જ આપણી ભાવના પણ પરિવર્તિત થાય. અને એટલે જ કહ્યું છે કે આપણે સૌ એક જ પરમ પિતા પરમાત્માના બાળક છે. ભગવાન કોઈ 10-15 નથી છે? બોલો, બધા ભગવાન અલગ અલગ છે? ના, ભગવાન એક જ છે, રચયિતા એક જ છે અને સૌ એની સંતાનો છે. તો એની આશાને પૂર્ણ કરવાનું એ આપણું કામ છે. જે કાર્ય આ શાંતિ સ્થાપન કરવા માટે, દેવત્વને આપવા માટે, નવી દુનિયા બનાવવા માટે જ્યારે પરમાત્મા આ સૃષ્ટિ પર આવ્યા છે તો આપણું કાર્ય છે કે એના કાર્યને ઉપાડીને આપણે સુખી થઈએ, બીજાને પણ સુખી કરીએ. સુખ દો, સુખ લો. શાંતિ દો, શાંતિ દો. ઘણાને કોઈ બહુ અશાંતિ હોય તો ગમતું નથી. ને જેને પિંચિંગ કરે કે ખરેખર શાંતિ એટલે આપણી સંપૂર્ણ સ્થિતિની વાત છે, સ્વધર્મની વાત છે. શાંતિ બહાર ક્યાંય નથી. શાંતિ જોઈએ તો તમે તમારી અંદર જાઓ. આંતરિક યાત્રાને શરૂ કરો તો શાંતિ સ્વાભાવિક પ્રાપ્તિ કરે. એટલે આપણે ઘણીવાર શાંતિ શિબિર પણ, શાંતિ અનુભૂતિ શિબિર પણ રાખીએ છીએ કે જેની અંદર આત્મજ્ઞાન પ્રબળ,
સંસારમાં રહો, દુનિયામાં રહો, પણ દુનિયા તમારામાં ના હોય. જે હંમેશા બધું જ કરવા છતાંય કર્મ ક્ષેત્રની ભૂમિ પર છે એટલે કર્મ તો કરવાનું જ છે. એ નાટક એ પાઠ જે છે એ કરવાનો જ છે, પણ છતાંય સમય આવે અંદર જતા શીખો, અંદરની યાત્રા કરો. અને એના માટે જ આપણે આ વિશેષ જ્યારે ગુજરાત રજત જયંતિ વર્ષે છે ત્યારે એનો મોટો પ્રોજેક્ટ એ છે કે આપણે શાંતિનું દાન કરીએ. મારામાં શાંતિ હોય તો હું દાન કરું ને. હા, મારી પાસે કંઈ હોય તો આપી શકું ને. સૌથી પહેલો પુરુષાર્થ કર્યો છે પોતાને શાંતિની શક્તિથી ભરપૂર કરી પછી. હવે એના માટેનો આપણને અભ્યાસની જરૂર છે. તો એવો તો કંઈક છે નહીં આપણી પાસે. એટલે કે સૌથી મોટી શક્તિ કઈ છે? સમયની છે. અરે 24 કલાક છે, તમે તમારી જાત માટે થોડો સમય કાઢો. 5 મિનિટ, 10 મિનિટ, તમે વિચાર કરો કે ચલો હું શાંતિથી બેસું, પણ તમને તમારા મનને કંટ્રોલ કરવા માટે, તમારા મનમાં સ્થિત થવા માટે તમારો ડોકો અલગ થતો રહે. તમારા વિચારો, જે આગળ પાછળ વિચારો છે, જે ચિંતા છે, જે કામ છે, એ બધાને સમેટવાનું કામ કરવું પડે છે. અને ત્યાર પછી ધીરે 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 આપણને ડીપ સાયલેન્સની અનુભૂતિ થાય. તો જ્યાં સુધી આપણી આંતરિક ઈચ્છા ના હોય ત્યાં સુધી કોઈ કાર્ય આપણું શક્ય નથી. એટલા માટે આ સમય તો ઘડિયાળ તો આમ ફટ દોડે છે, હે ને? કારણ કે આપણે બધા કેવા છે, સમયના આધારે ચાલીએ છીએ. સમય આપણો શિક્ષક છે. સમય પર ખાવું, સમય પર ઉઠવું, સમય પર નોકરી પર જવું, સમય પર કાર્ય કરવું, આ પણ સમય છે. પણ એટલી વાત જરૂર જાણીએ કે જ્યાં ડીપ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય તો આત્માના વાઇબ્રેશન્સ જે છે એ બધી જ છે. જેમ કહીએ કે સાગરના કિનારે કે નદીના કિનારે ઉભા રહીએ તો આપણને એની શીતળતાની લહેર આવી જ જાય, સવાલ જ નથી. એમ આપણે જ્યાં જઈએ તો આપણે બનીએ આ સમયના શાંતિદૂત. આપણા આત્મા એટલા સ્ટ્રોંગ વાઇબ્રેશન બને કે આપણી પાસેથી કોઈ પસાર થાય તો એને શાંતિની અનુભૂતિ. અને વાઇબ્રેશન તો ખબર પડે કે આ વ્યક્તિ કેવું છે, આ વ્યક્તિ કેવું છે, તો વાઇબ્રેશન અને એ ઉર્જા, એ વાઇબ્રેશન સમગ્ર સંસારમાં ફેલાય. તમે વિચાર કરો, આટલા 100 કરોડ લોકોને શાંતિની સહી લેવાની, દરેકના બુદ્ધિમાં શાંતિ 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 થશે. કોઈ રોજ 5 મિનિટ બેસે કે 10 મિનિટ બેસે તો એ વિચારધારા એની બુદ્ધિમાં જાય અને એ વિચારોથી એનું લાઈફ પરિવર્તન થાય. અને એ જે ઉર્જા બને છે, ઓરા બને છે, એ ઓરા બીજાને પણ. એટલે આ તો બધી સૂક્ષ્મ સાયન્સની વાતો છે. અને છતાંય આપણે સૌ બધા બહુ લખી છીએ કે પરમાત્માની ગોદમાં બેઠા છે, એની છત્રછાયામાં બેઠા છે, એની શક્તિ અપાર છે. ફક્ત આપણે એની શક્તિને જીવવા માટે સક્ષમ બનીએ તો આ તો બહુ મોટા પ્રોજેક્ટની વાત છે. લાભ પાંચમનો દિવસ છે, અચાનક પ્રોગ્રામ બનેલ છે. એટલે ભલે હું તો કોઈ બીજ નાનું હોય પણ એનું વૃક્ષ તો મોટું થઈ શકે છે. પણ તો એ બીજને ક્યાં જવું પડે? જમીનની અંદર બેઠાવવું પડે, એને ગુંગળામણ સહન કરવી પડે, એને મહેનત કરવી પડે. ત્યારે ધીમે રહીને જમીન પાડીને ફૂટ ફૂટે છે અને એ કોપણ આખા વૃક્ષનું કારણ બને. તો આપણે બધા કોણ છે? શાંતિના બીજ રૂપ છે. આપણે બધાએ આ પુરુષાર્થ કરવાનું છે કે અશાંતિની ધરતીને પાડીને બહાર નીકળીને લાખો કરોડો લોકોને શાંતિનું દાન આપીએ તો જ આપણે સાચા વીર છીએ.
તો આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. હું તો કહું છું, ચાહે રાષ્ટ્રભાઈ હોય, પછી વાહનભાઈ હોય કે અરુણભાઈ હોય, એટલાને આપણે બધા બહુ ભેગા કરવાના છે અને બધે જ પ્રોગ્રામ કરી આપણું લક્ષ્ય હોય કે આપણે 3 કરોડથી પણ વધુ સિગ્નેચર ભેગી કરીને આમે ખરેખર કાલે 24 ઓક્ટોબરે ત્યાં જે શરૂ કર્યું એ પણ યુએનના દિવસથી શરૂ કર્યું છે અને આપણે ગ્રીનિસ બુકની અંદર નામ 101% આપણા. હું તો માનું છું 100 કરોડ કરતાં પણ વધારે સિગ્નેચર થશે, કારણ કે એટલું ગુજરાત નિમિત્ત બન્યું છે રજત જયંતિ દિવસ નિમિત્તે, પણ આ વાત આખા ભારતમાં ફેલાય છે. એટલે બધા જ આ કાર્યને ઉપાડશે તો જોરથી એક ધક્કો આવે તો શું થાય? બધું ખસી જાય. એમ અશાંતિને, કલયુગને, અંધકારને હવે જય છૂટકો છે, પણ ધક્કો લગાડવાવાળા બધા સક્ષમ જોઈએ. તો આપણે બધા એવા શક્તિશાળી બનીએ અને આપણે આ દુનિયાને ફરી પરિવર્તિત કરી નવી દુનિયા, સુખમય દુનિયા, સ્વર્ગ કહો, સ્વર્ગીય સંસાર કહો, દેવપદ કહો, એ આપણે બધા ભેગા થઈને પ્રાપ્ત થઈને જ રહીશું. મને દેવ બનવું હોય, મને દેવી બનવું હોય તો મારે દૈવી ગુણને જીવનમાં લાવવા પડશે. અત્યારે કરેલું ફરજ અને પછી આગળ આવવાનું છે. તો સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌ આવ્યા અને સારી રીતે આપણી મનસા દ્વારા આપણે સશક્ત બનીને શાંતિનું દાન કરતા રહીએ એવી મારી અંતરની શુભ ભાવના, શુભ લાગણી છે. ઓમ શાંતિ. પરમાત્માને શુક્રિયા અદા કરીશ કે જેમણે આપણને સંકલ્પ અપાવ્યો અને આપણે આ મિલિયન્સની શાંતિની એકઠી કરીએ છીએ એ માટે પરમાત્માને શુક્રિયા. આપણી વચ્ચેથી ભ્રાતા અરુણભાઈ જો કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ છે, તેમને હું શુક્રિયા અદા કરું કે જેમણે 5 લાખ મિનિટ શાંતિ એકઠી કરવા માટે આપણને સહયોગ કર્યો છે, તે માટે શુક્રિયા. ભ્રાતા રાજેન્દ્રભાઈ જેઓ નિવૃત્ત પ્રિન્સિપાલ શ્રી ન્યુરા હાઈસ્કૂલમાં છે, જેમણે બી જેઓ પોતાના સમાજમાંના અગ્રણી છે, તેઓને હું વિનંતી કરીશ કે જે બી સમાજના પાર્ટિસિપેટ થાય એમને ફોર્મ ભરાવે અને શાંતિની મિનિટ્સ એકઠી કરે. અને એમને પણ શુક્રિયા કે તેઓ પોતાનો કિંમતી સમય કાઢીને અહીંયા પધાર્યા એ માટે. રાજા શિવનદાસભાઈ જો ગાયત્રી પરિવારના મુખ્ય છે, એમની સાથે પધારેલા મહેમાન પણ તેઓ આપણી વચ્ચેથી એમના કોઈ કાર્યક્રમમાંથી નીકળી રહ્યા છે, તો એમને પણ શુક્રિયા. સુરેખા દીદીને પણ શુક્રિયા કે તેઓ આ કાર્યક્રમનું આયોજન કરીને આપણને બધાને પ્રેરણા આપે છે અને આપણને શિક્ષા પણ આપે છે. શૈલેષભાઈને બી શુક્રિયા કે જેમણે આ કાર્યક્રમને ચાલુ કર્યું આજથી અને એમણે ફોર્મ છપાવવા તેમજ બેનર છપાવવા બધું કાર્ય ચાલુ કરીને આપણે બધાને ફોર્મ પણ વિતરણ કર્યું ને આપણને સહયોગી બનાવ્યા. વિજયલા દીદી જેમણે આટલું સરસ મંચ સંભાળીને બધાનો સાથ સહયોગથી કાર્યક્રમનું આયોજન કરીને ઉદ્ઘાટન કરાવ્યું તે બદલ આભાર, શુક્રિયા. ઓમ શાંતિ. ઓમ શાંતિ. આપણે બધા જ આ ફોર્મ કરીને અહીંયા આપીશું અને ત્યાં સુધીમાં આપણે આ પ્રોગ્રામની પૂર્ણાહુતિ પણ કરીશું ભગવાનની યાદ દ્વારા જ. અને સાથે સાથે પ્રભુ પ્રસાદ લઈને જ બધા અહીંયાથી જવાનું રહેશે. ઓમ શાંતિ.